પાટણમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા। કુખ્યાત આરોપી ઝહીરની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચાલ્યું। દબાણ દૂર કરવા માટે પોલીસ અને પ્રશાસને મોટી કાર્યવાહી કરી। 12 માર્ચે જાહેરમાં ફાયરિંગ કરી એક શખ્સની હત્યા કરી હતી। શહેરના બુકડી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી। હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આરોપી ઝહીર ખોખરા પર હત્યાનો પ્રયાસ, લૂંટ સહિતના 10 ગુનાઓ નોંધાયેલા છે। 2018થી ઝહીર ખોખરાએ ગેરકાયદે બાંધકામ ઊભા કર્યા હતા। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ। સરકાર દ્વારા અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર દબાણ તોડવાની ડ્રાઈવ છે તે અંતર્ગત આજરોજ પાટણમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી। પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બુકડી એરિયામાં જે ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરવાની કામગીરી આજ કરવામાં આવેલી છે। આજરોજ ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીમ નું જે ગેરકાયદેસર દબાણ હતું એને આજે દૂર કરવામાં આવેલું છે। આ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, ધાડ, લૂંટ જેવા અલગ અલગ 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। પાટણમાં અસામાજિક તત્વો પર પોલીસે લાલા કરી છે। તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં પાટણના અંદર જે અસામાજિક તત્વો ખાસ કરીને જે ઝહીર ઉર્ફે ખોખરા કે જેને 12 માર્ચના દિવસે ફાયરિંગ કરીને એક વ્યક્તિની છે તે રિલાયન્સના વિસ્તારના અંદર હત્યા કરવામાં આવી હતી। તેને જે વિસ્તારના અંદર જે મકાનના જે દબાણો કર્યા હતા, દુકાનના જે દબાણો કર્યા હતા તે તમામ છે તે પોલીસ દ્વારા આજે બુલડોઝર જે છે દાદાનું ફરી વળ્યું છે। તમે દ્રશ્યમાં પણ દેખી શકો છો કે જે જેસીબી છે, જેસીબીએ તમામ જે અહીંયા 3 થી 4 જે દુકાનો હતી તે દુકાનો પણ પાડી ચૂકી છે, નષ્ટ કરી ચૂકી છે અને તેના કારણે કહી શકાય કે જે દબાણ છે હાલ દૂર કરવામાં આવે છે। ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તેવી હાલ તો પોલીસોની એક જે વાત કરવામાં આવી હતી। બીજા પણ તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ઝહીર ઉર્ફે ખોખરા જે કહી શકાય તેનું મકાન જે છે તે મકાનને પણ હાલ તોડવાની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે। જે જેસીબી છે જે ઝહીર ખોખરા જે રહેતો હતો તે મકાન જે છે તોડી નાખવામાં આવ્યો છે। ઘરનો જે સરસામાન જે હતો તેને પણ સાઈડમાં મૂકી દેવામાં આવ્યો છે। કહી શકાય કે જે પણ આટલામાં દબાણ કરતા જે લોકો હતા તે તમામના જે મકાન છે તે હાલ તોડી દેવામાં આવશે। જેટલા પણ ચમરબંધીઓ છે, અસામાજિક તત્વો છે તે લોકોના ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરવાનું છે। ઝહીર રૂપે ખોખરા જે હિસ્ટ્રી છે કહી શકાય કે જે 10થી પણ વધુ જે છે ગુનાઓ તેના પર તે થયેલા છે। ખૂન, મર્ડર જે કહી શકાય કે જે લૂંટ છે તેવા અલગ અલગ જેટલા 10થી પણ વધુ જે તેના પર ગુનાઓ સામેલ છે। કહી શકાય કે જે થોડાક સમય પહેલાં જે ફાયરિંગ કરી હતી, ફાયરિંગના અંદર એક વ્યક્તિનું પણ તેને મોત કર્યું હતું। ત્યારે આજ પાટણ પોલીસે જે તેના મકાન ઉપર જે દાદાનું બુલડોઝર ફેર્યું છે ત્યારે આજે જેટલા પણ જે ચમરબંધીઓ છે તેમના હાલ તો ફફડાટ વ્યાપી ચૂક્યો છે। અખ્તાર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।